ઉત્તરાયણના પર્વ પર સુરતમાં તંત્ર એક્શનમાં છે। વાહન ચાલકો માટે તમામ ઓવરબ્રિજ આજે બંધ રહેશે। સેફટી ગાર્ડ લગાવનાર વાહન ચાલકોને જ છૂટ આપવામાં આવશે। સેફટી ગાર્ડ વગરના વાહન ચાલકોને બ્રિજ નીચેથી પસાર થવા દેવાનો આદેશ। પતંગની દોરીથી કોઈ ઇજાગ્રસ્ત ન થાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। વાહન ચાલકો માટે ઓવરબ્રિજ રહેશે બંધ। સેફટી ગાર્ડ લગાવનાર વાહન ચાલકોને જ છૂટ આપવામાં આવી છે। ચેતન જોડાઈ ગયા છે મારી સાથે। ચેતન, આ ઉત્તરાયણનો પર્વ છે ત્યારે દોરીથી કેટલાય લોકો ઘાયલ થતા હોય છે અને તેમનાથી ખાસ કરીને કોઈ ઇજાગ્રસ્ત ન થાય તે માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય સુરતની અંદર લેવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ કયા નિર્ણય? આવી છે, જેમાં તારીખ 14 અને 15 આ બંને દિવસોએ તાપી નદી સિવાયના તમામ જે ઓવરબ્રિજ છે તે ટુ વ્હીલર ચાલકો માટે અહીં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ખાસ કરીને જે પણ વાહન ચાલકો હશે તેમને લોખંડની એંગલ જેમને લગાવી હશે તેમને જ ફક્ત ઓવરબ્રિજ ઉપરથી પ્રવેશ આપવામાં આવશે। વહેલી સવારથી જ આપ જોઈ શકો છો જે પોલીસ કર્મચારી અને ટીઆરબી જે જવાન છે તે જવાન અહીં ઊભા છે અને તમામ જે વાહન ચાલકો જ્યારે અહીંથી પસાર થતા હોય છે ત્યારે તેમને અટકાવવામાં આવતા હોય છે। 2 દિવસ પહેલા સુરતના નાના વરાછા વિસ્તારમાં એક યુવતી ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી। તે દરમિયાન તેના ગળામાં દોરી આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઉત્તરાયણનો પર્વ છે અને ખાસ કરીને દોરાથી જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને નુકસાન ન જાય તે માટે અહીં તકેદારી રાખવામાં આવી રહી છે। આજે અને આવતીકાલે આ બંને દિવસે સુરતના તાપી નદી સિવાયના તમામ જે ઓવરબ્રિજ છે તે ટુ વ્હીલર ચાલકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો સુરતના મજૂરા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી જ જે પોલીસ કર્મચારીઓ છે તે પોલીસ કર્મચારીઓ દ્વારા જે બાઇક ચાલકો છે તે અહીંથી પસાર જ્યારે થતા હોય છે ત્યારે તેમને અટકાવવામાં આવતા હોય છે। આપ જોઈ શકો છો સેફટી ગાર્ડ વગરના તમામ જે વાહનો છે તે વાહનો અહીં ક્યાંક ઓવરબ્રિજની નીચેથી જવા માટે તેમને કહેવામાં આવ્યું છે। સુરત પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે હાલમાં આ 2 દિવસ સુધી જે ટુ વ્હીલર ચાલકો છે તેઓ ઓવરબ્રિજનો ખાસ કરીને ઉપયોગ કરવાનું ટાળે અને બ્રિજની નીચેથી પસાર થાય, કારણ કે આ બંને દિવસે સૌથી વધુ દોરીથી ઇજાગ્રસ્ત થતા બનાવો સૌથી વધુ સામે આવતા હોય છે। ખાસ કરીને જેમ વાહન ચાલકો આવતા હોય છે તેમ જે પોલીસ કર્મચારીઓ છે ટીઆરબી જવાનો છે તેઓ આ વાહન ચાલકોને અટકાવી રહ્યા છે અને બ્રિજની નીચેથી જવા માટે સૂચના આપવામાં આવી રહી છે। જી ખ્યાતિ।